9KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી સંકટ મોચન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા શ્રી કપિલા હનુમાનજી મંદિરે શ્રી હનુમાન દાદા જન્મજયંતિ નિમિત્તે સંકટ મોચન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ મહેસાણા ખાતે યોજાઈ। ચૈત્ર સુદ પૂનમ 23 તારીખના રોજ હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો રાખેલા છે, જેમાં શોભાયાત્રા છે, સાંજે ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, ગૌપૂજનનું આયોજન છે અને લોક ડાયરાનું પણ આયોજન છે। સવારે જે શોભાયાત્રાનું આયોજન છે એમાં અમે લગભગ છેલ્લા 2 મહિનાથી જે તૈયારીઓ કરી રહ્યા છીએ ને જે લોકોનો અભિપ્રાયના રિસ્પોન્સ મળી રહ્યો છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે શોભાયાત્રામાં 5000થી વધુ લોકો જોડાવાના છે। શોભાયાત્રામાં આ વર્ષે અમે નારી શક્તિને પણ અંદર ઇન્વોલ્વ કરી રહ્યા છીએ, કેમ કે નારી શક્તિનો પણ આ વખતે ખૂબ જ ઉત્સાહ હતો કે અમારે પણ શોભાયાત્રામાં જોડાવવું છે। તો નારી શક્તિની અહીંયા મહાસભાથી તેમાં 500થી વધુ બહેનો જોડાયા હતા અને એમનો ખૂબ જ ઉત્સાહ હતો કે અમારે પણ આ શોભાયાત્રામાં જોડાવવું છે। તો શોભાયાત્રામાં પણ 500થી વધુ બહેનો આ વખતે જોડાશે એવો અમારો અંદાજ છે। બીજું કે શોભાયાત્રામાં હનુમાન દાદાના અલગ અલગ પ્રસંગો રજૂ કરતી ઝાંખી એટલે કે 12-13 પ્રસંગો અલગ અલગ લીધેલા છે, જેમાં વેશભૂષાના પાત્રો ટ્રેક્ટરમાં બેસાડીને આપણે એમને આખી યાત્રા કરાવવાના છીએ। શોભાયાત્રાનો રૂટ છે કપિલા હનુમાનજી મંદિરથી શરૂ થશે, રાધનપુર 4 રસ્તા, મોઢેરા 4 રસ્તા, અવસર પાર્ટી પ્લોટ, ત્યાંથી અંદરના રસ્તે આસ્થા વિહાર ફ્લેટ થઈ, દ્વારકાપુરી ફ્લેટ થઈ રાધનપુર રોડ ઉપર 52 સ્ટ્રીટથી સીલિંગ રોડ ફરી અને પરત કપિલા હનુમાનજી મંદિર આવવાની છે। શોભાયાત્રાનો 15 કિલોમીટરનો રૂટ છે। સાંજે જે ભોજન પ્રસાદનું આયોજન છે તો 25000થી વધુ લોકો ભોજન પ્રસાદનો લાભ લેવાના છે। બીજું કે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આપણી હિન્દુની દીકરીઓ અલગ અલગ તલવાર રાસ જેવા કાર્યક્રમો આપવાની છે। એના પછી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે। લોક ડાયરામાં જયદીપદાન ગઢવી હાસ્ય કલાકાર તરીકે, ભદ્રેશભાઈ દવે અને નૈયાબેન પટેલ કલાકાર તરીકે ઉપસ્થિત રહેવાના છે। કેટલી સોસાયટીઓ જોડાઈ છે તમારા? આ વર્ષે આપણે કમળપથથી ડીમાર્ટ સુધીની 168 સોસાયટીઓનો સહિયારો ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, જેમાં 33000થી વધુ આ કાર્યક્રમમાં બધા જોડાવાના છે। કોણ ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમમાં? કાર્યક્રમમાં અલગ અલગ સંતો, મહંતો, રાજકીય, સામાજિક બધા જ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। આજુબાજુના પણ આચારસંહિતાને લઈને અમુક સરકારી અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ હાજર રહી શકે તેમ નથી, પણ બીજા ધાર્મિક તેમજ સામાજિક આગેવાનો બધા હાજર રહેવાના છે।